જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ। જો અમારી વ્યારાબેન અત્યારમાં ચોકલેટનો ડબ્બો લઈને આવ્યા છે અને એમ કહે છે મમ્મા ખોલી દે, જો ઘોળાઈ ગઈ। ક્યાં વહી ગઈ? મારી વ્યારાબેનને ચોકલેટ ખાવી હોય અને શું કરવાનું છે ચોકલેટ ખાતા ખાતા? હે આજે મારી વ્યારાબેન છે ને ભણવા નથી ગયા, તોફાન કરે છે ને એટલે કાલે હું ગઈ તો મારી ભેગી વહી એવી અને આજ તો ભણવા જ નથી ગઈ। કેમ ભણવા નથી ગઈ? હે કોઈ નથી આવતું, તને કોઈ હાસવતું નથી? અહીંયા કોણ નથી હાસવતું? કોઈ તે તને અહીંયા હાસવાની હોય કે ભણવા જવાનું હોય, અહીંયા શીખવાનું હોય? નહીં। હે ત્યાં તને હાસવા મોકલી શીખ, તને કોઈ હાસવે એમ? હે સાંભળો છો ને બધા એમ કે મને કોઈ હાસવતું નથી, એવા બાના હોય એને ભણવા જવું પડે ને એટલે તારે ભણીને શું બનવું છે? ડૉક્ટર બનવું છે? ડૉક્ટર બનવું પણ ભણવા ન જાવ, ભણ્યા વગર ડૉક્ટર બનીશ? જો ચોકલેટ હો, હાલો નખ કાપવાના, ચાલો બતાય તો બધાને કેવડા નખ થઈ ગયા તારા, બતાય તો નખ, જો મોટા મોટા થઈ ગયા છે ને, હાલો કટકટ કરવાનું છે। કેમ ફરી ગઈ? સમજો ચક્કી બાંધી દીધું છે ને તો ચક્કીઓ જોવો નીચેથી છે ને તણખલા વીણી વીણી અને ઉપર છે ને માળો બનાવે છે। એમાં જો જો કેવી ચક્કી માળો બનાવે છે। સમજો બે ચક્કી, સમજો કેટલી ચક્કી છે? જો બે ચક્કી છે ને, અમારે માળો બનાવે છે। અમે છે ને હાબુન ખોખું ખાલી થયું ને તો અહીંયા અમે ટીંગાડી દીધું કા ચક્કી હાટુંથી, અને બહાર તો બધા એમાં ચક્કીને માળા છે, કેમ ચક્કીને ઘર છે એટલે જામાં ચક્કીને માળો બનાવે ને, જો કેવા તણખલા લઈને આવે છે માળો બનાવવા। જો કેમ ખાવાનું? એક હાથ નીચે રાખવાનો, કેમ શીખવાડીશ મમ્માએ? ચમચી કેમ પકડવાની? એમ હરખી પકડ, એમ નથી શીખવાડ્યું મમ્માએ। આમ પકડવાની, જામ આમ પકડવાની હોય, અંગૂઠાની નાંગળીને વચ્ચેથી કાઢવાની હોય, જામ પકડ, બસ હવે ખાવ। હા ખા આવે, હા લ્યો જો, તો તારે તો એવા ઢોંગ જ કરવા હોય ને, એમ ભાઈ એમ ઊંધી થાય, અંગૂઠો ઉપર આવે, હા અંગૂઠો ઉપર આવે, લઈ આમ રાખ, પકડ હવે, બસ પકડ, બસ ત્યાં પકડ, હવે ખા, બસ ઊંધી માયા જ છે। બોલાય બધાને ભેળ ખાવા બોલાય, કેવી છે ભેળ? કેવી છે? મસ્તીની છે ને? સોર આવ્યા છો, સોર સોર સોર, પ્લીઝ બંધ કર, જોયું? સોર છે અમાર, સોર પેપ્સી લઈને ભાગી, સોર આવ્યા, સોર 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 સોર, પકડો પકડો સોર ને પકડો। હેલો મિત્રો, જો બપોર પછીના 5 વાગી ગયા છે અને અમારી વ્યારાબેન ભેળ ભેળ ખાઈને અને માથું બાથું ઓળીને તૈયાર થઈને ઈવાઈ ગઈ છે, અને પપ્પા ભેગી પાદે રમવા, અને હું મારું કામ લઈને બેસી ગઈ છું। હમણાં 2-3 દિવસથી કાંઈ લીધું નહોતું એટલે આજે મેં કીધું લઈ થોડું ઘણું પાછું લઈને બેસી એટલે માંડ માંડ પૂરું થાય ને। ત્યારે જુઓ કલરે કલરના મોતીન બોતીન બધું છે, અને જુઓ મસ્ત એવો આ બનાવું છું હું, આપણે ઘૂઘરાનું તોરણ। ફૂલ વિડીયો છે ને, હવે આ બધું પૂરું થાય ને ત્યારે મારા આઈડી ઉપર આવી જાય। પાંગરા તો તમે 2-3 દિવસ પહેલાં વિડીયોમાં જોયું હશે કે પાંગરા કમ્પ્લીટ થઈ ગયા હતા, અને હવે આ બધા આખું તોરણ છે। અત્યારે તમને બધાને ખબર જ હશે કે ટ્રેન્ડમાં હાલે જ છે અત્યારે ઘૂઘરાનું તોરણ, અને મેં કૃષ્ણ ભગવાન બનાવ્યા હતા ને એ પણ આમાં લટકાવવાના છે, બીજા રમકડા લટકાવવાના છે। એટલે જો લાવો, જો આજ મેં કીધું લઈ આ પૂરું કરી દઉં ત્યાં રસોઈનો ટાઈમ થઈ જાય, તો ચાલો આખો પૂરું થઈ જાય ને પછી કાલે કાં પરમ દિવસે પૂરું થાય ને ત્યારે હું વિડીયોમાં બતાવીશ। હેલો મિત્રો, જો આપણે આજે ચૂલે થેપલા બનાવવાનું ચાલુ કરી દીધું છે। ઘણા કહેશે કે ઉનાળામાં થેપલા, અમારે ઉનાળો શિયાળો ચોમાસું કાંઈ ન નડે, ખાવા હોય તો યાર બનાવી નાખ્યા મસ્ત એવા થેપલા। જો હજુ તો ચાલુ જ કર્યું છે, હજી તો 2 બનાવ્યા છે, 1 ને 2 થેપલા બન્યા છે હજી, અને ત્રીજું આપણું ચડે છે, હજી ઘણું અંજવાળું છે। જુઓ
અંધારું થઈ જશે થેપલા બની રહેશે ને તો ચાલો બધા પહોંચી જાઓ મસ્ત એવા આપણા થેપલા ખાવા